હું તલગારડા ગામનો ખેડૂત છું અને હું ધનજીભાઈ લાખાભાઈ કલસરિયા અને મારી પાસે 15 વીઘા જમીન છે. મારે 3 દીકરીઓ અને 1 દીકરો છે અને હું સારીને ભણાવું છું અને મારા ખેતરની અંદર કપાસનો પાક છે અને કપાસના પાકની અંદર સારી એવી ખૂબ નુકસાની છે. એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે. તો એ પૈસા ભરવાની ક્ષમતા નથી, એટલા માટે હું આ છોકરીનું એડમિશન રદ કરું છું અને નુકસાની ખૂબ થઈ છે ખેતરની અંદર અને કોઈ ભણાવવાનો સ્ત્રોત્ર નથી. એટલા માટે હું હવે આ એડમિશન રદ કરી અને આ ખેતીની અંદર બહુ ખૂબ તકલીફ છે મને. એટલે મારે હવે શું કરવું એ મને કોઈ માહિતી સૂઝતી નથી. તો એના માટે મારે હવે શું કરવું એ મને કાંઈ સમજાતું નથી. અને હવે કાંઈ સરકારશ્રીની કાંઈ ગાઈડલાઈન હોય અને કાંઈ બને એટલું ઘટતું કરી શકે એવું હું સરકાર પાસે વિનંતી કરું છું.